આજે તો હતી નાગપાયસી એટલે મારા મમ્મી બનાવીને ખાતા નાગડા. જય ખોડિયારમાં જય માતાજી. આજે તો સવારનું વાતાવરણ હતું, વાદળ છાયું ને મારે જવાનું હતું ખેતર. પછી તો હું ત્રાહા સ્ટિંગ વાળીને ધોરા રોડ ઉપર ચડાવીને નીકળી ગયો તો ખંભે પંપ લઈને દવા છટવા. અને ઘેરના ખેતરોના સવારના બે વ્યૂ તો જો કેમ બાકી મસ્ત છે ને. આવા વ્યૂ તો તમને ક્યારેક જ જોવા મળે હો. પછી તો હું આવી ગયો તમારા બીજા ખેતર ને ઉતરી ગયો તો નદીની અંદર તો પાણી હવે ઓછું હતું ને પછી અહીંથી પાણીનો પંપ ભરવા નતો દવાનો હવે. અને પછી મોબાઈલમાં ગીત ચાલુ કરી દીધા ને પછી તો હું મારા કારા હોનામાં છટવા માંડ્યો તો દવા. પછી તો કારું હોનું વાવી ગયેલું છે, એમાં દવા છાંટતો હતો ને એક વિચાર આવ્યો હતો કે તમને તેલ બતાડી દઉં તો ને તેલમાં છે ને મિત્રો બહુ ઉગાવો પારવો છે તો કેમ કે સા ખુલ્લા રાખી દીધા હતા પેલી ફેરી વહીવાનથી. અને કારા હોનામાં હું એકલો દવા છાંટતો હતો તો મને ટેકો દેવા હાટું મારા મમ્મી ને મારા બાપા આવી ગયા હતા કે અમે તને કે નદીમાં જ પાણી ભરીને દેતા જાઉં તો દવા છાંટતો થઈ જતા. હાલો તો દવા છાંટી દઉં. પછી કારા હોનામાં આવી ગયેલા સોર ને મારા બાપા માન કરીને ઝીણી નજર કરીને ગોતી લીધો હતો ને આ સોર ને મારવા હાટું તો હું દવા છાંટતો હતો. અને પછી હું આવી ગયો તો અમારા બીજા ખેતર આવીને અમારે તેલ જ વાવી ગયેલા હતા. તેમાં દવા છાંટવા માંડ્યો હતો ને મારા મમ્મી ને મારા બાપા નદીએથી પાણી ભરીને મને દેતા જતા હતા. પછી દવા છટાઈ ગઈ હતી મારા બાપા હાલીને આવી છે ને હું મારા મમ્મી નીકળ્યા ઘેર. પછી તો હું ઘેર પૂગી ગયો ને ઘેર આવીને મસ્ત મજા નાઈને કમ્પ્લીટ ફ્રેશ થઈ ગયો ને કુતરા રોટલા લઈ લીધા. પછી ત્રણ હેટિંગ વાળી લઈને નીકળી ગયો માતાજીના મંદિરે. પછી તો પેલા હું આવી ગયો તો અમારા ગામના સાસઠ કહેવાય કેમ કે હું આવું ડાયરેક્ટ કાયમી કુતરા રોટલા નાખવાનું પૂગી ગયો માતાજીના મંદિરે. માતાજીના મંદિરે આવ્યો હતો એક ફોલોવર આપણે 1 કલાક રાહ જોતો હતો. પછી એને કર્યા રામ રામી. પછી તો એ ભાઈ હારી ઘડી વાતો કરીને આવી ગયો માતાજીના મંદિરમાં. પછી ખાખરી ધારવાડી ખોડિયાર માતાજીના શાંતિપૂર્વક દર્શન કરી લીધા. અને માતાજીના મંદિરે દર્શન કરીને પછી હાવ નવીરી નો હતો તો પછી બોટલ ફ્રોમ નારિયેળ જાજા સમય વાવી ગયેલી હતી ત્યારે થઈ ગયું હતું તેને પાણી પીવરા માંડ્યો હતો. પછી તો હું ઘેર આવીને બેસી ગયો તો ડાયરેક્ટ ફરાર કરવા કેમ કે આજે હું રહ્યો તો શ્રાવણ મહિનાનો પેલો સોમવાર થી. પછી મારા મમ્મી ફરાર બનાવી નાખ્યો તો હાલો હું ફરાર કરી લઉં. તથા મેં ફરાર કરી લીધો હતા. દુકાનેથી મારા ભાઈનો ફોન આવી ગયો હતો મારે બેહવા નતો દુકાને એટલે હું દુકાને હાલીને હાલતો થઈ ગયો હતો ને અમારા ગામની બજારમાં તો હાવ કાગડા પડે હો ભાઈ ને કાગડા નતા પાછા. અને પછી હું આવ્યો અમારી દુકાને તથા સોહમ ગેમ રમતો હતો ને હું પછી બેસી ગયો ખુડસીએ અને દુકાને બેઠો હતો ને પછી ઘેરથી મારા મમ્મીનો ફોન આવી ગયો હતો ને કે આજે નાગપાયસી છે તારે ગારો લેવા જવું જોઈએ. પછી તો હું નીકળી ગયો તો ગારો ગોતવા માટે. પછી તો માન કરીને મેં ગારો ગોઈતો કેટલા ફોન કર્યા ત્યાં સેટો ગારો ગોઈતો ને પછી આવી ગયો તો અમારા ગામની એક ભાઈની વાડીએ ગારો લેવા. પછી તો ગારો લઈને હું ઘેર પૂગી ગયો ને મારા મમ્મીને મેં ગારો દઈ દીધો હતો. ગારો હવે બહુ વરસાદ નતો થયો એટલે ભીનો નતો. પછી મારા મમ્મી ગારો પલારવા માંડ્યા હતા. પછી હાવ ઘેર નવીરીનો રખડતો તો આવી ગયો અમારા કુળદેવમાન મેઢન સાઉન્ડમાન રેણ બાપાને દર્શન કરી લીધા ને સાંડલોય કરી લીધો ને મેન ડીપીમાં લાઈટ તો બંધ હતી. પછી લાઈટ ચાલુ કરી લીધી હતી ને આવી ગયો તમારા ગામના ચોકમાં જતા અમારા રાતલો કૂતરો કાયમી ચોકમાં ભાગ્યા બિસ્કિટ નાખી દીધી. પછી તો ફુલેશ્વર મહાદેવની ધજાના દર્શન કરીને પછી હું મારો કલેજો નીકળી ગયા હતા અમારા કામ ઉપર. અને હું મારો કલેજો આવી ગયા હતા અમારા ગામના મુક્તિધામ આવીને અમારે 2 વિડીયો શૂટિંગ કરવાના હતા. વિડીયો શૂટિંગ કરી લીધા ને તમારે છે ને કોઈને લાઇટ ફિટિંગ પાણી ફિટિંગ કે કઈ કામ કરાવું ને તમારા કલેજાના નંબર આપ્યા તો કોન્ટેક્ટ કરજો. પછી તો હું ઘેર પૂગી ગયો તો મારી મમ્મી રોટલી બનાવવા માંડી હતી ને રોટલી બનાવ્યા પેલા મારા મમ્મી બનાવી નાખ્યા હતા નાગડા કેમ કે આજે હતી નાગપાયસી. પછી મારા બાપા ડેરીએ દૂધ લેતા હતા મેં પીવરાઈ દીધું નાગ બાપા ને દૂધ ને. તમે કોઈ આ રીતે નાગડા બનાવો કે નહીં જરીક કોમેન્ટ કરી દીધો ને હાલો વિડીયો પસંદ આવે લાઈક કરી નાખજો ને હાલો બાય બાય.